આટલા બધા વાનરો માટે ખાવાનો ખર્ચ તેમના ટિફિન સર્વિસમાંથી નીકાળે છે અમદાવાદના જયશ્રીબેન દેગામા. અચલાલીથી થોડે દૂર ઓડગામ વિસ્તારમાં કપિરાજોની સંખ્યા ઘણી છે. 1.5 વર્ષ પહેલા જયશ્રીબેન અહીં ગયા ત્યારે તેમણે થોડું ખાવાનું વાનરોને આપ્યું. વાનરોનો તેમના પ્રત્યેનો લગાવ જોઈને તેમણે પતિને કહ્યું, મારે દરરોજ અહીં આવીને આ વાનરોને જમવાનું આપવું છે. ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમના ટિફિન સર્વિસમાંથી થતી કમાણીનો અડધો ભાગ વાનરો માટે ફળો, મગફળી, ચણા લાવી ખવડાવે છે. આ પહેલા પણ તેમના જીવનમાં ઘણી અડચણો આવી ત્યારે જયશ્રીબેને તેનો દૃઢતાથી સામનો કર્યો. તેમના પતિ એક કારખાનામાં કામ કરે છે. તેમને સપોર્ટ કરવા માટે જયશ્રીબેને સીવણ કામ શરૂ કર્યું હતું, પણ તેમાં એક ઓપરેશન કરાવ્યું ત્યારે તેઓ લાંબો સમય બેસી શકે તેવી હાલતમાં ન હોવા છતાં જયશ્રીબેને હિંમત હાર્યા વિના ઘરે ટિફિન સર્વિસ ચાલુ કર્યું અને તેમના બંને બાળકોને ભણાવી રહ્યા છે. તેમના પાછળ જ મહેનત કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ અબોલ પ્રાણીઓને ખવડાવી પોતાની ખુશી શોધી લે છે. જયશ્રીબેન ખૂબ જ વાલથી વાનરોને ખાવાનું આપે ત્યારે એવું લાગે જાણે કુદરતે એકબીજાના મિત્ર બનાવી મોકલ્યા છે. તેઓ આ સેવા માટે મોટા પાયે કરવા માંગે છે. તમે તેમને કોઈ પણ રીતે મદદ કરી આ સેવાના ભાગીદાર બની શકો છો. આવી વધુ કહાનીઓ માટે બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો.